લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ શહેરમાં રખડતા ઢોરોને પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ પર પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે. પાટણ શહેરમાં રખડતા ઢોરો પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ પર પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે. જૂના પાવર હાઉસ વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન પાલિકા કર્મચારીઓ પર લાકડીઓ સાથે હુમલો કરાયો હતો. આરોપીઓએ પાંજરાનો દરવાજો ખોલી પકડાયેલા ઢોરોને જાહેર રોડ પર ભગાડી દીધા હતા. આ ઘટના દરમિયાન બજાર વિસ્તારમાં લાકડીઓ ઘુમાવી સ્થાનિક રહીશો અને કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા હતા. પાલિકાના કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરજમાં અડચણ ઊભી કરી પાલિકા ટીમ સાથે ગાળાગાળી અને હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો. જાહેર રોડ પર ઢોર ભગાડતા અકસ્માત સર્જાવાની ભીતિ ઊભી થઈ હતી. આ મામલે 2 નામજોગ અને 2 અજાણ્યા શખ્સો સામે પાટણ સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બીએનએસની વિવિધ કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું રખડતા ઢોરોના બેકાબૂ માલિકોમાં પોલીસ અને કાયદાનો કોઈ ડર રહ્યો નથી કે શું? રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.